એટલે તમારા હકનું હોય ને, હકનું એ જ લેવાનું. હક બહારની કોઈની જગ્યા, કોઈનું ઘર, કોઈની મિલકત, કોઈનો દાગીના, કશું જ વસ્તુ ના લેતા, નહીં તો એનું દેવ દુઃખ તમારા ઘેર આવશે. જેને જેને આવા ઘર લીધા હોય એને પૂછી આવજો. બાપ દીકરા નહીં બનતી હોય, ઘરમાં એટલા ખતરનાક કકરાટ, ઝઘડા, મરી જવાના વિચાર આવે, મરવાની કોશિશો કરે અને માથાના બાલ બધા પારકા થઈ જાય. 1 રૂપિયો ના રે ઘરમાં, 1 રૂપિયો ના રે. ઉપરથી જેટલા લાવે એટલું દેવું વધતું જાય, વધતું જાય, વધતું જાય, વધતું જાય. છેલ્લે એવો વિચાર આવી જાય કે હું મરી જાઉં. પણ છતાંય આવી જગ્યાઓ જો કદાચ લીધી હોય તો મારા પ્રવચનમાં હોંભરી એનો રસ્તો કરજો. પણ હવે દરેક ભાવિક ભક્તોને કહીશ